સમાચારો પર નજર કરીએ તો સુરતના હજીરાની એએમએનએસ કંપનીમાં દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। કર્મચારીઓના પરિવારજનોમાં આક્રંદની સાથે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। દુર્ઘટના અંગે કંપનીઓ કોઈ પણ જાણકારી ન આપી હોવાનો આરોપ લાગ્યો છે। કંપનીના માણસો અને પોલીસ કંઈ જ જવાબ નથી આપી રહ્યા। કંપનીને નામ મળ્યા પરંતુ પરિવારજનો મોબાઈલ નંબર કેમ ન મળ્યા? અમે 130 કિલોમીટરથી અહીં આવી ગયા પરંતુ કંપનીનો સ્ટાફ 26 કિલોમીટરથી કેમ જલ્દી ન પહોંચ્યો? આટલી મોટી કંપનીમાં કોઈ સેફટી નથી? એવા સવાલો પરિવારજનોએ કર્યા હતા। પોલીસ કંપનીને બચાવતી હોવાના સંબંધીઓના આક્ષેપ છે। કોરેક્સ 2 પ્લાન્ટમાં આગ લાગતા 4 કર્મચારીના મોત નીપજ્યા છે। મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવાની સ્થિતિ ઊભી થઈ છે। હજીરામાં આવેલા આર્સેલરમિત્તલના સ્ટીલ પ્લાન્ટનો આ બનાવ છે। દુર્ઘટના પાછળ મિકેનિકલ ફોલ્ટ હતો કે પછી બીજું કોઈ કારણ, તે અંગે તપાસ શરૂ કરાઈ। અમારા મિત્રના છોકરા છે ધવલ કુમાર ડોલવણ પાટીના। અમે 130 કિલોમીટર થી અહીંયા આવી ગયા પણ એ કંપનીનો સ્ટાફ 26 કિલોમીટર થી નથી આવી રહ્યો અને કંપની વાળા આખા જવાબ પણ નથી આપતા। હજુ કલાક લાગશે એમ કે। અરે સાહેબ, પોલીસ પ્રશાસન નથી આવ્યું। કઈ કંપની સાહેબ? અમને ખબર જ નથી કંપની હું અમને કઈ ખબર નથી। હવે ઘટના બધી એની અમને કઈ જાણ નથી। હમણાં સુધી બી અમને કોઈ ઇન્ફોર્મેશન મળી નથી। કોઈ માણસ બી અહીંયા છે નથી કંપનીનો કે જે અમને જાણ કરી શકે। હવે પોલીસ ટુ અમને હમણાં એટલી જાણ મળી કે એવું કહે છે કે ભાઈ અમે પ્રેસ ટુ બધાને જાણ કરી દીધી છે। પ્રેસ ટુ તમને નામ મળી ગયા, બધું ખબર પડી, તો તમને ફેમિલીના કોન્ટેક્ટ નંબર ખબર નહીં પડી હમણાં સુધી કે તમે ફેમિલીને જાણ કરી શકો? અમને વાયા છો, અમે અહીંયા આવ્યા છે। પોલીસ વાળા એમને વચાવે છે પણ પોલીસ વાળા અમને સાથ નથી આપતા ને અમને લખાણ નથી આપતા। હા, મને ન્યાય જોઈએ, મને મારા ભાઈ। હા, અહીંયા જે ત્યાં ટેકનિકલી 4 માણસ આવા છે તો એ 4 માણસની આજુબાજુ કોઈ બીજા વર્કર તો હશે ને? કે આટલી મોટી કંપનીમાં 4 માણસ તો કામ નહીં કરતા હશે, તો એ 4 માણસની આજુબાજુ જે માણસો હોય ને એ અમને અહીંયા જોઈએ છે કે અમને સાચી માહિતી આપે ને અમને ખબર પડે કે આમાં થયું શું છે એક્ઝેક્ટ। आटली मोटी कंपनी में कोई सेफ्टी नहीं मानस ने साचववा माटे। एएमएनएस इंडस्ट्रीज के कोरेक्स 2 प्लांट में एक एक्सीडेंट हुआ था जिसमें लोहा बनाने वाली फर्नेस में रॉ मटेरियल ले जाने वाली एक ट्यूब अपने स्थान से हट गई थी और उसमें से रॉ मटेरियल बाहर आ गया था और नजदीक में वर्कर ले जाने वाली लिफ्ट में कुछ एक वर्कर थे। ये रॉ मटेरियल उस तरफ जाने की वजह से उनकी बर्न इंजरी से डेथ हुई है। सर, कितने लोग थे? वो लोग कहाँ काम कर रहे थे? तो अभी किस तरीके से ये उस लिफ्ट में उस वक्त 4 लोग थे। इन 4 लोगों की डेथ हुई है और कोई इंजरी नहीं है या और कोई डेथ नहीं हुई है और इस दिशा में अभी तपास अभी आगे जा रही है।